આઈ સતી રૂડી માતની જય, રામા બાપાની જય, સુરા બાપાની જય। તો ગાઈસ આવી ગઈ છે અષાઢી બીજ અને આ થઈ રહી છે અષાઢી બીજની તૈયારી, તમે જોઈ શકો છો। તો હું બનાવી રહી છું, કચ્છી ભાષામાં કહીએ તો માતર, તો આને કહેવાય માતર, આમ કહેવાય સુખડી। હું સુખડી બનાવી રહી છું કેમ કે સુખડીની પ્રસાદી થશે અને આની જ પ્રસાદી દર વર્ષે બધા જ કરે છે અને જોઈ શકો છો કેવી મસ્ત સરસ મજાની બની પણ ગઈ। તો આગલે દિવસે સુખડી પ્રસાદ બનાવી અને બીજે દિવસે રૂડીમાએ રામજી બાપા અમારા માનકુવા રામાણી કુળના અમે છીએ, તો રામજી બાપાને પણ ત્યાં કને આ પ્રસાદનો જળતર થાય છે અને જોઈ શકો છો કેવી સરસ મજાની પ્રસાદ તૈયાર થઈ ગયો છે। અને અષાઢી બીજ આવે એટલે એકદમ કંઈક અલગ જ ભાવ હોય। અને આ જુઓ કેવી સરસ થઈ ગઈ છે, એકદમ પોચી મસ્ત બની છે। જોકે બધાના ઘરમાં આવા ટાઈમે જ્યારે હું બનાવતી હતી, આગલે દિવસે મેં બનાવી પછાડના, તો બનાવતી હતી તે બધેથી બહાર ઊભા રહેતા ઘરમાં, આમ બહારથી જ આમ સુખડીની એકદમ સુખડીની જ સુગંધ આવતી હતી। બધાના ઘરમાં આ સુખડી બનતી હતી અને એકદમ મસ્ત આમ ભક્તિ ત્યારે બનતી હતી ત્યાં એકદમ ભક્તિમય જ વાતાવરણ લાગતું હતું, જાણે આમ કંઈક અલગ જ હોય એવી રીતના। તો આ જો કેવી સરસ મજાની સુખડી તૈયાર છે અને ધરાવીશ ત્યારે તમને કહીશ કે તમે પ્રસાદ લેજો। હમણાં તો તમને ખાલી બતાવું છો તો તમે જોઈ શકો છો। અને પીસ મેં આવી રીતના કંઈક કાજુ કતરીના પીસ કરાય એવી રીતે કર્યા છે, તો મસ્ત બની હતી પોચી એકદમથી। તો અમારા ઘરમાં આ બધાને ભાવે, જોકે બધાને ભાવતી જ હશે, કોકને જ આવું ના ભાવે, પણ અમે પ્રસાદ કરી આવી રીતના ડબ્બો ભરી રાખી દઈ। અને જો છોકરીઓ નાના છોકરા હોય એટલે જીદ કરે, એમ બનતી હોય કે મમ્મી હું ખાઈશ, તો એની પ્રસાદ અલગથી કાઢી અને બીજે અલગથી એને ખાવા દઈ દઈ। તો ચાલો આજનો દિવસ નેક્સ્ટ ડે થઈ ગયો છે, તો અષાઢી બીજનો દિવસ છે। આપ સૌને અષાઢી બીજની હાર્દિક શુભકામના, કચ્છી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ। તો આ પ્રસાદ ધરાવી દીધો છે। આ બે દીવા જે કર્યા છે એ રૂડીમાના અને રામજી બાપાના દીવા અમે રોજ સાંજના ટાઈમે કરીએ છીએ ઘરમાં એ દીવા। અને આજે બાપાને માને પ્રસાદ ધરાવ્યો છે, તો હું નિયાણીને પહેલો પ્રસાદ આપી રહી છું। નિયાણી ખાશે પછી અમે બીજા પ્રસાદ અમે લેશું ધરાવીને, અને પછી ઘરે ચડતર કરી અને પછી અમે લોકો જઈશું રૂડીમાએ। તો એની તૈયારી ચાલી રહી છે અને સવારના થોડુંક મહેમાન આવી ગયા હતા એટલે મોડું પણ થઈ ગયું હતું, એટલા માટે હવે આ બધી છોકરીઓ રેડી થઈ ગઈ છે અને અમે લોકો જશું હવે તૈયારી કરીને રૂડીમાએ પહેલાં। અને સાહેબ પ્રસાદ આ નાળિયેર ઘરે વધાર્યું હતું તો એની પ્રસાદ કરી રહ્યા છે। અને આપ જોઈ શકો છો બાપાના માના દર્શન દીવા થકી કરો। અને અમે હવે જઈ રહ્યા છીએ રૂડીમાએ। તો આ તમને બતાવું કે ટ્રાફિક તો તમે જુઓ કેટલી બધી હોય, આમ ગાડીઓની લાઈનો રસ્તાઓ ઉપર આજના ટાઈમે જગ્યા જ નહોતી। અને ઉપર તમે વાદળો જોઈ શકો છો કેવા આમ ઘનઘોર થઈ ગયા છે। અને ત્યારે થોડી આમ છાંટણી પડી હતી એમ વરસાદની, ભગવાન થોડુંક શું કહેવાય તૈયારી કરી ગયા હતા કે હું આવું છું, પણ હવે ખબર નહીં કઈ સણી આવશે। અને આ જુઓ ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે, કેમ કે રૂડીમા તરફ જવાનો રસ્તો છે ને, ત્યાંથી બધાના દાદા ત્યાંથી જે સુરધન, એટલે ત્યાં ટ્રાફિક ઘણી થાય। અને આ જો આ છે રૂડીમાનું મંદિર, જે મેં લગભગ આગળના વ્લોગમાં પણ તમને બતાવ્યું છે અને તમે પણ દર્શન કરી લો। આઈ સતી રૂડીમા બધાની રક્ષા કરે, આશીર્વાદ આપે। અને ધજાના પણ તમે દર્શન કરી લો, કેમ કે ધજાના દર્શન કર્યા વગર દર્શન પૂરા થતા નથી, તો ધજાના દર્શન કરવા જરૂરી છે। અને જો આ છે રૂડીમાનું મંદિર, તો આ છે અમારા રામાણી પરિવારનું રૂડીમાનું મંદિર। તો સાઈડમાં
બીજું મંદિર પણ છે, ત્યાં કને અમારા ગોત્રજી વશિષ્ઠ ઋષિ બિરાજમાન છે, તો ત્યાં પણ દર્શન કરવા ગયા હતા. તો આ છે અમારા ગોત્ર વશિષ્ઠ ઋષિ. અને રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી મહારાજનું મંદિર બાજુમાં છે, તે ત્યાં બિરાજમાન છે. અને એની પણ બાજુમાં છે ગણપતિ બાપા. તો અહીંયા પણ દર્શન સરસ મજાના એવા થઈ ગયા. અને મહારાજ આ વિધિ કંઈક શું કહેવાય પૂજા હવન અને ચાલી રહ્યું હતું, અને ભગવાનને બધા ચાંદલા કરવાનું અને હજી આ વિધિ કરાવી રહ્યા છે. અને હવે બેસી ગઈ છે બધી નિયાણીઓ. તો નિયાણીઓને સૌ પ્રથમ આપણી સમાજમાં દરજ્જો આપવામાં આવે છે, કેમ કે નિયાણીઓ થકી શરૂઆતનું કામ પહેલું મુહૂર્ત કરવામાં આવે અને નિયાણીઓને સન્માન કરવામાં આવે, કેમ કે નિયાણીઓ દીકરી લક્ષ્મીજીઓ આપણી બેસી ગઈ છે જમવા માટે. અને પછી અમે લોકો જમશું. અને આ જુઓ, આ જ્યારે જમી લીધું હતું ત્યાર પછીનો વ્યૂ છે, કેમ કે ઘણા બધા લોકો જતા રહ્યા હતા અને હજી પણ આટલી ભીડ છે જ, કેમ કે તમે જોઈ શકો છો કેટલું મોટું પ્રાંગણ છે, તો પણ આટલામાં શું કહેવાય સમાતા ન હતા, કેમ કે આ ટાઈમે બહારથી પણ આપણા ભાઈઓ વસતા હોય તે લોકો પણ દર્શન કરવા અહીંયા આવતા જ હોય છે. અને અહીંયાના લોકો તો હોય જ છે, તો બધા જ ચડતર કરવા અને આશીર્વાદ લેવા માટે આવ્યા છે. મા રૂડીમાં બધાને આશીર્વાદ આપે અને સૌની રક્ષા કરે. અને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મારી ભત્રીજીનો જન્મદિવસ હતો, તો અમે લોકો પછી ગયા હતા સાંગનારા. તો સાંગનારા બધા મારો માવતર પરિવાર છે અને સાંગનારા ગયા હતા. અને રામજી બાપાએ અમે નેક્સ્ટ ડે ગયા હતા, કેમ કે શાંતિથી દર્શન કરી આવીએ, કેમ કે ત્યારે ગયા નહીં. બપોર પછી અમે દર વર્ષે જઈ રહ્યા. તો ચલો, વ્લોગ નાનો છે પણ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મળીએ નવા વ્લોગ.